જાણીએ પાર્થિવ, કારણ કે જે રીતે અર્નિંગ સિઝન પહેલાં એક પોર્ટફોલિયો બિલ્ડ કરીએ, લોંગ ટર્મ માટે અગર રોકાણ કરવું હોય આપના તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે એ જાણીએ. ઇરરિસ્પેક્ટિવ ઓફ ક્વાર્ટરલી કોલ્સ અને આપણે આ સેક્ટર્સની વાત કરીએ છીએ, વન થિંગ જે એઝ અ થીમ અમને લાગે છે કે ઇન્ડિયામાં પરપેચ્યુઅલ રહેશે અને એનો બહુ સારો ગ્રોથ રહેશે ઇઝ હેલ્થ કેર. હું તમને એક સિમ્પલ સ્ટેટિસ્ટિક્સ આપું. ઇન્ડિયામાં આજે 12% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ એટ ધ એજ ઓફ 60+. જનરલી આપણે કોઈ બી કન્ટ્રીનો ડેમોગ્રાફિક્સ જોઈએ તો 55-60+ પછી હેલ્થ કેર સ્પેન્ડ્સ ઘણા વધતા હોય છે. આ જ ડેટા આવનારા 25-30 વર્ષ બાદ આપણે જોઈશું કે ઓલમોસ્ટ 24 કે 25% ઓફ આ પોપ્યુલેશન વિલ બી ટુ ધ એજ ઓફ 60+. અને ઇવન આજે 12% જે આપણું પોપ્યુલેશન ડેમોગ્રાફિક્સ છે વિચ ઇઝ એટ 60+, એ આઈ થિંક ઇટ્સ અ હ્યુજ પોપ્યુલેશન ટુ ધ પર્સન્ટેજ ઓફ 140 કરોડ આપણે ઇન્ડિયન્સ છે. તો એવા સંદર્ભમાં મને લાગે છે કે આ સેક્ટરમાં એક પરપેચ્યુઅલ 12-15% જેવો તમે ગ્રોથ પેન્સિલિંગ કરી શકશો. વેધર ઇટ ઇઝ વેલ રન હોસ્પિટલ્સ, વેધર ઇટ ઇઝ વેલ રન ફાર્માસ્યુટિકલ કંપનીઝ ફોકસિંગ ઓન ડોમેસ્ટિક, તો એ બધા સેગમેન્ટ્સ અમને બહુ સારા લાગે છે. એમાં અમને લાગે છે કે સે સમથિંગ લાઈક મેક્સ હેલ્થ કેર, ઇટ્સ વન ઓફ ધ ફાઇનેસ્ટ રન હોસ્પિટલ ચેઇન્સ, સ્પેશિયાલિટી ચેઇન્સ, અને એમાં એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઈડ બેડ જોવા જાઓ તો બધા એના પીયર્સ કોમ્પિટિટર્સ કરતાં વધારે છે, ટુ ધ ટ્યુન ઓફ 72,000 રૂપીઝ. એટલે એવા સંદર્ભમાં મને લાગે છે કે એ લોકો કોન્સ્ટન્ટલી નવા બેડ્સ એડ કરે છે, ઘણી બ્રાઉનફિલ્ડ કેપેસિટીઝ એ લોકો એડ કરી છે, અને આગળ જતાં ઇન્ડિયામાં મેડિકલ ટુરિઝમ ઇઝ ઓલ્સો ગેટિંગ રિયલી એન્કરેજ. તો એવા સંદર્ભમાં આઈ થિંક મેક્સ હેલ્થકેર જેવી કંપની જેની હોસ્પિટલ પ્રેઝન્સ ઘણી જગ્યાએ છે, સારું ડોક્ટર કનેક્ટ છે, દે વિલ ટેન્ડ ટુ બેનિફિટ. તો ધીઝ આર ધ ટાઈપ ઓફ થીમ્સ જે અમને લોંગ ટર્મ માટે સારા લાગે છે. તો હેલ્થકેર ઓવરઓલ અને એમાંથી મેક્સ હેલ્થકેર એક પસંદગી આપને જોઈ રહ્યા છે આ સ્પેસમાંથી પાર્થિવ તરફથી, પરંતુ એક લોંગ ટર્મ માટેનો વ્યૂ રાખવાનો છે, એક ક્વાર્ટર માટે નથી, એક લાંબા ગાળા માટે ફંડામેન્ટલ વ્યૂ છે. આ પસંદગી ધ્યાનમાં રાખો. જગદીશજી, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન. ફર્સ્ટ રેકમેન્ડેશન ઇઝ લાર્સન એન્ડ ટુબ્રો. મારું માનવું છે કે આ પર્ટિક્યુલર શેરમાં લોટ ઓફ સ્કોપ ઇઝ બિંગ ઇન્વોલ્વ. તમે જોશો કે L&T ફંડામેન્ટલ જે ડાયવર્સિફાઈડ સ્ટ્રોંગ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન જાયન્ટ છે વિથ મેસિવ ઓર્ડર બુક, રોબસ્ટ રેવન્યુ ગ્રોથ છે. લગભગ તમે FY25 જુઓ તો 2.56 લાખ કરોડ. સ્ટ્રેટેજિક ફોકસ ઓન ગ્રીન એનર્જી, હાઇડ્રોજન, સોલાર, ડિજિટલ AI અને ડિજિટલ ટ્વિન્સ, ડિફેન્સ અને ન્યૂ એજ વેન્ચર્સ જે તમે કહીએ છીએ. એટલે ફ્યુચર ગ્રોથ મને એવું લાગે છે કે they have been, of course there is some geopolitical risk, but I think everyone has to take their risk, અને થોડી એક્ઝિક્યુશન ચેલેન્જ એને તે ચોક્કસ આવી શકે. અધરવાઇઝ ધ સ્ટ્રોંગ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ સેક્ટર ઓર્ડર સપોર્ટ આ કંપનીને બહુ જ છે. હું જો આપણે વાત કરું તો એઝ ઓન યસ્ટરડે ઇટસેલ્ફ this particular company has secured contract from the Indian Army for the overhaul of the upgrade of Pinaka rocket launcher. આ એક યુનિક વસ્તુ આ કરી છે ફર્સ્ટ ટાઈમ, અને જે અપગ્રેડ પિનાકા રોકેટ લોન્ચર્સને એ લોકો ઇન્ડિયન આર્મીથી મળ્યો છે. આ ડીલ છે એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ડિફેન્સ ઇક્વિપમેન્ટની મેન્ટેનન્સની છે, અને L&T અને આર્મી બેઝ વર્કશોપ જોઈન્ટલી ઓવરઓલ આખું કરવાના છે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે અત્યારે સૌથી વધારે એલોકેશન બજેટમાં આનું થતું હોય છે. L&Tના ફંડામેન્ટલ્સ પણ બહુ છે, ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ કંપનીની બહુ છે. તમે કન્સિસ્ટન્ટ રેવન્યુ ગ્રોથ જુઓ છેલ્લા 2022થી 25માં ઓલમોસ્ટ 64% ઓવર. ડાયવર્સિફાઈડ બિઝનેસ છે, મેં તમને કહ્યું તે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, IT, ડિફેન્સ વગેરેનો મેસિવ ઓર્ડર બુક છે કંપનીની. અત્યારે લગભગ 6 લાખ કરોડના ઓર્ડર બુક એઝ ઓન 31st ઓફ ડિસેમ્બર. સાથે એ લોકોની સેન્ટ્રલ લીડરશીપ પણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. એ લોકોની ઓર્ડર બુક લગભગ 62% જેટલી છે, બેનિફિટિંગ ફ્રોમ ધી ઇન્ડિયાઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને ઇન્ટરનેશનલ પ્રેઝન્સ, સિગ્નિફિકન્ટ ઇન્ટરનેશનલ પ્રેઝન્સ છે, contributing more than about 50% of the revenue, both in 2024-25 and likely in 25-26 also. એમના જે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનના જે છે મેજર પુશ છે, સોલાર છે, હાઇડ્રોજન છે, આપણે જાણીએ તે પ્રમાણે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે જેને BESS કહીએ છીએ. પછી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે, લેવરેજિંગ AI, ડિજિટલ ટ્વિન્સ એટસેટ્રા. ડિફેન્સમાં તમે અત્યારે વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એ લોકોએ કરી છે, જેવીઝ વિથ BEL, એને સાથે સાથે ITO, CHU જોડે ગ્રીન એમોનિયા માટે. અને સ્ટ્રેટેજિક ગોલ્સ છે તેના લક્ષ્ય 26 નામનું એ લોકોએ બહાર પાડ્યું છે, સિગ્નિફિકન્ટ રન અને ઓર્ડર બુક સાથે. મારું માનવું છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ વન ઓફ ધી બેસ્ટ શેર્સ ઇન ધી કેપિટલ માર્કેટ. એટલે અત્યારે એનો ભાવ તમે જો ભલે કદાચ એ 52 વીક હાઈની આસપાસ તમે દેખાતો હોય, 4109 છે, એનો 52 વીક હાઈ છે 4195. I think this share for the 1 year forward, by end of 2026, I will put it target about 4,400 to 4,500. Stop loss should be 3,850.
તો એલએનટી માટે એક વર્ષનો એક વ્યૂ રાખી શકો છો 3850, સ્ટોપ લોસ 4400, 4500 આ ટાર્ગેટને આપ ધ્યાનમાં રાખી શકો છો એલએનટી માટે. પાર્થિવ, હેલ્થકેર એક સ્પેસ ને ત્યાંથી મેક્સ હેલ્થકેર પર તમે પસંદગી આપી, હવે બીજી પસંદગી પણ જાણીએ. શ્યોર. સી આઈ થિંક મને લાગે છે ઓટો સ્પેસ શાલ બી ડુઈંગ વેરી વેલ, અને એમાં આઈ થિંક અ કંપની લાઈક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા which is firing on all cylinders. તમે એના બધા મૂવિંગ પાર્ટ્સ જો, whether it is the farm equipment segment, despite sluggish last year, મને લાગે છે આ વર્ષ I think FY26 FY27 એ બહુ સારું રહેશે for the farm equipment division for Mahindra and Mahindra, which comes with very good EBIT margins, અને ત્યાં વોલ્યુમ ગ્રોથ અને માર્કેટ લીડરશિપ જે રીતની એ લોકોની છે, અને હવે લો હોર્સ પાવર ટ્રેક્ટર્સ પણ એ લોકોએ ઘણા લોન્ચ કર્યા છે, they have been also quite successful. તો we are expecting even બજેટમાં પણ રૂરલ ફાર્મ રિલેટેડ ઇન્સેન્ટિવ્સ વધારવામાં આવે, સો દેટ ઇઝ વેર મહિન્દ્રાને ફાયદો થાય. યુટિલિટી વ્હીકલ સ્પેસમાં કોન્સ્ટન્ટલી આઈ થિંક આપણે વોલ્યુમ અને રેવન્યુ શેર એ લોકો સારો એવો વધારી રહ્યા છે. They are almost number 1, number 2 in terms of the utility vehicle market share. અને નવી જે પાઇપલાઇન છે એ લોકોની ખૂબ જ સ્ટ્રોંગ છે, whether it is in the EV segment or it is in the ICE segment. અને આઈસમાં એ લોકોએ રિસેન્ટલી XO7 જે લોન્ચ કરી છે, આઈ થિંક દેટ ઇઝ ડેફિનેટલી અ વેરી વેરી કમ્પેલિંગ પ્રોડક્ટ. તો મને લાગી રહ્યું છે કે ઓવરઓલ આઈ થિંક ગ્રોથ ટ્રેજેક્ટરી ઇન ટર્મ્સ ઓફ નંબર્સ will be strong. Margin expansion થશે કારણ કે plant utilizations are going up, અને ઓવરઓલ આઈ થિંક કંપની ઇઝ વેરી વેલ પ્લેસ. એક્સપોર્ટ્સ પણ ઘણું કંપની ટાર્ગેટ કરી છે ઇન ધી આફ્રિકન જ્યોગ્રાફીઝ, ઓસ્ટ્રેલિયા એક્સેટ્રા, તો ત્યાંથી પણ થોડો વોલ્યુમ ગ્રોથ આવે તો ઇટ વિલ બી હેલ્પફુલ. પણ ઓવરઓલ મને લાગે છે કે ક્વોલિટી ઓફ ધ અર્નિંગ્સ ઇન કંપની લાઈક M&M એ સ્ટેબલ રહેશે, પાઇપલાઇન સ્ટ્રોંગ છે, તો અહીંયા લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ રૂચિ લઈ શકે છે. તો M&M પર એક પસંદગી ઓવરઓલ આ ફંડામેન્ટલ્સ અને આ બધા કારણો કે લાંબા ગાળા માટે તમે એક પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો M&M માટે. જગદીશજી, આપની પાસેથી પણ જાણીએ, એલએનટી જે પહેલા પસંદગી તમે આપી હતી, હવે કઈ કંપની રહેશે? હવે કંપની છે TCS, ટેકનોલોજી કંપનીમાં અધરવાઇઝ આઈ એમ ક્વાઇટ બુલિશ. તમે છેલ્લા કેટલા દિવસથી જોતા હશો કે આ બજાર છેલ્લા 3 દિવસથી સતત ઘટતું રહે છે, પણ એક જે સપોર્ટ એક તરફથી કંઈક મળી રહ્યો છે, માત્ર ટેકનોલોજી કંપની તરફથી જ મળી રહ્યો છે. અને મને એવું લાગે છે કે અમેરિકામાં જે અત્યારે તારીફનું મોટું અત્યારે ભૂત જે ઘણા વખતથી ધૂળતું હતું, અને આમાં કદાચ આ પર્ટિક્યુલર ટેકનોલોજી એટલે કે સોફ્ટવેરને પણ કદાચ ઇન્ક્લુડ કરશે એવી એક દહેશત ચોક્કસ હતી. પણ હવે લાગી રહ્યું છે કદાચ થોડા ઘણા H1B વિઝાની અંદર ફેરફાર ચોક્કસ કર્યા હશે, પણ હું નથી માનતો કે કોઈ ટેકનિકલ કંપનીઓને, ખાસ કરીને TCS જેવી કે ઇન્ફોસિસ જેવી કંપનીઓને કંઈ તકલીફ પડે. સો માય સેકન્ડ ચોઇસ વિલ બી ધી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. ગ્લોબલ લીડર ઇન IT સર્વિસ છે, કન્સલ્ટિંગ એન્ડ બિઝનેસ સોલ્યુશન્સ, અને નોન ફોર ઈ સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ હેલ્થ. મિનિમમ ડેટ, વર્ચ્યુઅલી ડેટ ફ્રી કંપની છે, હાઈ રિટર્ન્સ ઓન કેપિટલ, ફ્યુચર સ્ટ્રેટેજી, અને ધી કંપની ઇઝ નાઉ સેન્ટર્ડ ઓન ધી લેવરેજિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, that is what we call AI, cloud technologies, અને ડિજિટલ એન્જિનિયરિંગ માટે. પણ ફંડામેન્ટલ સર એનો કોર બિઝનેસ આ પર્ટિક્યુલર કંપનીનો તમે જોશો TCSનો, they provide very comprehensive portfolio service including application of development, consulting, cloud service, cyber security, enterprise solutions. એ ઘણી બધી કંપનીઓમાં કરે છે. ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થની મેં આપને વાત કરી, robust and stable financial position છે કંપનીની, often described as virtually debt free company. આપને કહ્યું છે strong return on capital, ROE averaging almost 40% in recent years, consistent net sales growth કંપનીનો, અને really healthy dividend paying કંપની, અને બાયબેક તો વારંવાર કંપની આપતી જ રહેશે, અને ગ્લોબલ પ્રેઝન્સ અને વર્કફોર્સ છે કંપની પાસે. કંપની ઓપરેટ્સ ઇન ઓલમોસ્ટ 55 કન્ટ્રીઝ ઓવર ધ વર્લ્ડ, અને ડાયવર્સ વર્કફોર્સ છે, 6 લાખ એમ્પ્લોઈઝ છે, અને ઇટ્સ અ ગ્લોબલ નેટવર્ક ડિલિવરી મોડલ કંપની પાસે છે, અને ઇનોવેશનમાં તો કંપની નંબર 1 છે. આઈ થિંક ધીસ ઇઝ વોટ એટ્રેક્ટ્સ મી ફોર ધીસ પર્ટિક્યુલર કંપની. અને આ કંપનીના ભાવ ખાસો ઘટી ચૂક્યો છે. લાઈફ ટાઈમ હાઈ હતો 4592 રૂપિયા, 52 વીક હાઈ તો 4322, ટુડે ઇઝ 3223. એટલે જે 52 વીક હાઈથી લગભગ 1000 રૂપિયા અત્યારે નીચે ચાલે છે. મારું માનવું છે કે અત્યારે જે રીતે સપોર્ટ મળી રહ્યો છે જોતા, ડેફિનેટલી વિન નેક્સ્ટ 1 year time you can expect at least the price of 3500 to 3600. For the sake of safety, you can put a stop loss for 1 year at 3000 rupees. તો TCS માટે અહીંયાથી જે પસંદગીનો ઓવરઓલ ફંડામેન્ટલ્સ અહીંયાથી આપણને જણાવ્યા છે જગદીશજીએ. લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 3500, 3600, એક વર્ષથી વધારેનો વ્યૂ પણ તમે રાખી શકો છો. લોંગ ટર્મ માટે એક પસંદગી આપણને TCS પર આવતી જોઈ રહ્યા છે. પાર્થિવ, એક છેલ્લે આપની પાસેથી જાણવું છે ઓવરઓલ કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીયલ પર એક, કારણ કે કેપેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પિકઅપ આપણે જોઈ રહ્યા છીએ, એક ઓપ્ટિમિઝમ ડ્રાઈવ કરતું બતાવી રહ્યું છે આ સેક્ટરને. સ્પેસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે એક અપેક્ષાબંધી જોઈ રહ્યા છે?
કેપિટલ ગુડ્સ આઈ થિંક મને લાગે છે એ પણ હેલ્ધી અર્નિંગ્સ રિપોર્ટ કરશે અને વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ પાસ્ટ 6 ક્વાર્ટર્સ એવું મારું અનુમાન છે કારણ કે ઘણી બધી કેપિટલ ગુડ્સ કંપનીના જે રીતના ઓર્ડર બુક છે આ ક્વાર્ટર વી આર એક્સપેક્ટિંગ કે એક્ઝિક્યુશન ઘણું ઇમ્પ્રૂવ થાય. યસ આઈ થિંક ઇટ બી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે કંપની શું જણાવે છે ઇન ટર્મ્સ ઓફ ધ કોન્કલ કોમેન્ટ્રી કારણ કે ઘણા બધા રો મટીરિયલ ઇનપુટ કોસ્ટ ખાસ કરીને રિલેટેડ ટુ કોપર છે, એલ્યુમિનિયમ છે, દે હેવ સ્કેલ્ડ અપ વેરી હાઈ. સ્ટીલ પ્રાઇસીસ પણ સેફગાર્ડ ડ્યુટી બાદ થોડા વધ્યા છે તો એનાથી શું માર્જિન ઇમ્પેક્ટ આવે એ જોવાનું રહેશે પણ ઇન ટર્મ્સ ઓફ રેવન્યુઝ એન્ડ એક્ઝિક્યુશન અને ઓર્ડર બુક મને લાગી રહ્યું છે કે કેપિટલ ગુડ્સ કંપની શુડ બી ડિલિવરિંગ વેરી ગુડ નંબર્સ અને બજેટમાં પણ જો બજેટરી એલોકેશન જે 11.5 લાખ કરોડની આસપાસ હતું ઇન્ફ્રા સ્પેન્ડ એ 10% પર ઇન્ક્રીઝ થાય છે તો ધેટ વી બિલીવ ઇઝ અ વેરી વેરી ઇન્ક્રીમેન્ટલ પોઝિટિવ. અહીંયાથી પણ આ સ્પેસમાંથી પણ એક વ્યૂ પોઝિટિવ સારા નંબર્સની એક અપેક્ષા પણ બનતી જોઈ રહ્યા છે અને ફંડામેન્ટલ્સ પણ સ્ટ્રોંગ. એ સાથે રજા લેવાનો સમય થયો છે. જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. બે શેર થયા મેં L&T અને લાર્સન ટોબ્રો એન્ડ ઇન્ફોસ TCS. એમાં L&T મારા પોતાના અંદર પોર્ટફોલિયોમાં ઘણા લાંબા સમયથી છે. TCS મારા પોતાના પોર્ટફોલિયોમાં નથી પણ અમારા સર્કલમાં, અમારા રિલેશન્સમાં કે અમારા ભલામણોમાં ચોક્કસ હોઈ શકે. હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ કરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે. એન્ડ ચાંદની, થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી, પાર્થિવ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સેફ ટુ અઝ્યુમ જે બી સ્ટોક M&M અને મેક્સ હેલ્થ તમે ડિસ્કસ કરી છે એ અમારા ક્લાયન્ટ્સના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે અને વ્યુઅર્સને ઓલવેઝ ઇઝ રિક્વેસ્ટ છે કે તમે જે પણ શેર બજારમાં કામગીરી કરો તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ કરવી અને આ શો પર મને લાવવા તમારો ખૂબ ખૂબ આભાર. પાર્થિવ અને જગદીશ.